મોર્નિંગ મિત્ર, સ્વાગત છે તમારું એક ઓર નવા બ્લોગમાં. હું છું તમારો ફ્રેન્ડ મયુર લોકતરિયા. જાજાથી આપણે બ્લોગિંગની શરૂઆત કરી હતી અને હવે લગભગ પરમાનન્ટ જ બ્લોગ બનાવવો છે. આજ છે શનિવાર અને હું ને વેદાંશુ થઈ ગયા છીએ. વેદાંશી તૈયાર અને અમે જઈ છીએ એક નાનકડા ફંક્શનમાં અને ભેગા ગણપતિના દર્શન છે. ત્યાં જ ફંક્શન છે. તો હાલો તમને આગળ દેખાડી. સ્વાતિએ થઈ ગઈ તૈયાર, મમ્મી થઈ જાય તૈયાર. તો આગળ બતાવી અને જોઈ લો વેદાંશી બેન સવારના પોરમાં તૈયાર થઈને કેવા લાગે છે. રાજીના રેર છે. તો આગળ બતાવી અને આજ તમારા હાટુ એક સરપ્રાઈઝ છે. શું છે એ તમને આગળ બ્લોકમાં જોવા મળશે. મિત્ર, તો જો અમે ગાડીમાં બેસી ગયા છીએ. મમ્મીની તાળા મારીને આવે છે. ગાડી થઈ ગઈ છે તૈયાર કમ્પ્લીટ. અને વેદાંશી બેન ને અમે બે આવી ગયા છીએ ગાડીમાં. જો એને આવતા વેત ખેલ તો ચાલુ જ હોય. કેમ કર્યું તમડા મોટું કરતો એમ નહીં ઓલું કે હા જો અમે બાપ દીકરો કરી છે મસ્તી જરા. તો હાલો હવે હાલીને ઉપડીએ મમ્મીની આવે એટલે અને બ્લોગને આગળ વધારી. જોડાયેલા રહેજો, ભૂલ્યા વગર જોડાયેલા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આગળ મળીએ ને દેખાડી તમને સીધ જઈ જઈને કેવો છે આજનો આપણો દિવસ. જો ગણપતિ બાપામાં છે ગાઈસ અને અમે જઈ છીએ ગણપતિ બાપાએ પણ આમ ફરીને જવાનું છે. રસ્તો જોવો તમે આવો છે, ભંડાર જ છે. ભંગાર નથી દીકરા, અસલ રસ્તો તું જોઈ લે હમણાં. અહીંથી આમ જોજો ઢાળ ચડવાનો. પહેલી વાર મયુર ગાડી ચડાવે છે. હવે જોઈએ આપણે અહીંથી રસ્તો છે, જાય છે ગણપતિ બાપાએ. જો તમે રસ્તો જોઈ શકો છો. આવી રીતે છે. આ મયુર ને ઉપર ચડાવવાની છે. હવે હમણાં ચડાવશે અહીંથી ઉપર. પહેલી વાર ચડાવે છે. જોઈ હવે હા મયુર થી ચડે છે કે નહીં જોઈ. જો ચડે ગણપતિ બાપા. ગણપતિ બાપા જો ગણપતિ બાપા બેઠા. ગણપતિ બાપા આપણે ગણપતિ નું નામ લઈને ચડાવીને એટલે આપણી ગાડી ચડી જાય. હર ફેરે હે ને પેલું મુહૂર્ત ગણપતિએ થી જ કર્યું છે. તો હવે જોઈએ આપણે ગણપતિ બાપાની દયાથી ચડી જાય છે કે નહીં. હા ચડાવી દીધી ગમે એમ કરીને મયુરે. અરે વાહ, જો ચડી ગઈ, વાંધો ન આવ્યો. મને એમ હતું નહીં ચડે એમ. હાલો હવે અંદર તમને મળીએ, ગણપતિ બાપાના દર્શન કરાવી. અમે તમને કરાવીને અમે દર્શન કરી લઈએ. ફાઇનલી મિત્ર જોવો તમે દર્શન કરી લ્યો ગણપતિ બાપાના. અમે બધાએ દર્શન કરી લીધા છે. આ છે સપડા સિદ્ધિવિનાયક ગણપતિ બાપાનું મંદિર. આજે એના મહાન અને જો સ્વાતિ વેદુ ને મમ્મીની દર્શન કરે છે. અને આજે અહીંયા જ પ્રસંગ છે. અમારા કાકાએ ગણપતિ બાપાનો થાળ જમાડે છે એટલે અમે બધા આવ્યા છીએ. આગળ તમને દેખાડશે. તો બોલો સિદ્ધિવિનાયક ગણપતિ બાપાની જય. અને આપણે બધા કામ છે ને ગણપતિ બાપાએ અહીંયા આવીને પછી એના મોર કરીને જ આગળ આવેલા. હવે અહીંયાના વ્યૂઝ ને બધું બતાવશું ને આજનો બ્લોગ. ફાઇનલી મિત્ર જો આ છે બારે ગણપતિ બાપાની મોટી મૂર્તિ અને સ્થાપના છે. અને જેવો વ્યૂઝ કેમ આવે છે એક નંબર. અહીંયા આવીને એટલે પવિત્ર થઈ જાય. મને પ્રફુલ્લિત થઈ ગયું છે. અને આ ટૂરની બસો અહીંયા આવી છે. તો એ લોકો છે સ્વાતિ અને વેદુની અહીંયા છે. અને હવે આપણા મહેમાન એ બધા આવશે ને એ બસ લઈને જ આવવાના છે. તો હાલો તમને બતાવી આગળ. અને આપણે ખાવી છે ફાંકી. તો જો આવી રહી આપણી ગાડી. તો આપણે હે ને એમાં ફાંકી કાઢી લઈ તો મહેમાન આવી જાય બધા. અને વેદાંશી બેન ને હે ને આપણે ભેગું જ રહેવું હોય. જો પપ્પાનો પીછો મૂકવાનો જ નહીં બેન. હા હાલો દેખાડી તમને કેવો મસ્ત વ્યૂ છે. મસાલો ખાઈ લઈને પછી તમને એમ કહી કે પાછળ હજી જોવા જેવું છે. અને ત્યાં સુધી જોવો તમે આ કેમ છે. બધા વ્યૂઝ જોઈ લો એકવાર. તમને એમ થશે કે ના એમ જો એક નંબર. ડુંગર ઉપર છે મંદિર ગણપતિ બાપાનું. અને અહીંયા બંગલા બનાવેલા છે નાના. જો દેખાતા છે. અને જો સૂર્યનારાયણ આજે એમ છે કે વાહ. એટલે આપણે છે ને આજ ગરમી થઈ છે, ઠંડી ભાઈ એવું તો કાંઈ છે નહીં. અને વેદાંશીને જવું છે વાં તો એને મમ્મીને સોંપી દઈને આપણે રસોડામાં જવાનું છે. મિત્ર જો આ છે સપડા ગામ. અને મંદિરની નીચે આવે છે ડુંગરની પાછળ. વ્યૂઝ બહુ જોરદાર આવે. હાલો તમને બતાવું. બાકી અહીંયા નીચે તો ખરાબ છે કેમ કે સાફ સફાઈ કોઈ કરતું નથી એટલે જોવો દે છે અહીંયા બધી. તો બાકી જો અહીંયાથી સીડી જાય છે
સીધી નીચે નદીએ જાય. જો અહીંયા મસ્ત નદી છે, પણ અહીંયા આપણી પાસે એવો કેમેરો નથી. ડેમ છે એનો ડેમ, અને આ સીધો રસ્તો છે ને ત્યાં નદીમાં જ નીકળે છે. આપણે તો અહીંયા આવી ગયા છીએ ઘણી બધી વાર, એટલે વાંધો નથી. બાકી જો ધજા છે ગણપતિ બાપાની, આ બધું જો ગાય માતા અહીંયા જાજા છે, એટલે એના હિસાબે કોદરા ને છાણ ને એવું હોય છે. બાકી આમ તો ચોખ્ખું છે. જો આ મંદિરનો ડોગ છતાં ખડબડાટી ચાલુ કરી છે. હવે આગળ દેખાડી તો મહેમાન આવી જાય. આપણે અત્યારે એકલા છે. હાલો મિત્રો, લાડવા બનાવવા. લાડવા બને છે. જો જય ગણપતિ બાપા. હાલો આપણા લાડવા બને છે. જો હાલો લાડવા બનાવી લઈ, પછી તમને કઈ અહીંયા જે રસોડું જેવો કામ હાલે છે. હા, ગણપતિ બાપાનો ભંડારો છે. મિત્રો લાડવા ભરાય છે. આપણે આટલા બધા વારી લીધા છે. જો આ બધા રહ્યા એ વારે છે. આ ભાઈ આપણે આવ્યા લાલાભાઈ, એને આપણે રજા દઈ દીધી, જાઓ મયુરભાઈ. એટલે લાલા હા, રસોડા કામ ચાલુ છે. હાલો હવે આપણે જરાક છૂટા થઈ ગયા છીએ, તો હવે આગળ જાય કંઈક બીજું કામ સંભાળે. નકર આટો મારી આવીને બધા મહેમાન આવી ગયા છે ને મળી લે. જો મયુર કાકા આવી ગયા છે. મિત્રો જો જમણવાર ચાલુ થઈ ગયો છે. જો આ અમારા કાકા છે, તો એનો જમણવાર છે. ગણપતિ બાપાને હાર જમાડ્યો છે. જો પીરસવાનું હાલે છે ને આપણે છે સપ્લાયમાં. જો આ આપણા છે છત્રાલભાઈ. બહુ સારી સુવિધા, બહુ સારું કામકાજ કર્યું આપણા કાકાએ. હાલો હવે આપણે જમવા બેસી જાય, મળીએ તમને. આપણે આવી ગયા છીએ ઘરે. પ્રસંગ પૂરો થઈ ગયો, જમણવાર હતો. જવો કેટલા વાગ્યા છે સવા 3ની આજુબાજુ થયું. અને આવતા હવે વેદાંશી બેન નો જો ઉપાડો ચાલુ થઈ ગયો છે. જો કપડાં બદલાવાઈ ગયા છે અને માં, અને જો 3:10 થઈ છે. હાલો હવે થોડીક વાર સુઈ જાય. આજે આપણે શનિવાર છે ને રજાનો, એટલે ફાઇનલી મિત્ર જો સાંજે વાગ્યા છે 7:30 અને વેદાંશી બેન ને નાસ્તો કરવો છે. તો અમે વેદાંશી બેન જાય છે નાસ્તો કરવા, અને હા એના ફ્રેન્ડની ત્યાં નાસ્તો કરવાનો. આજે છે ને યુટ્યુબર નો વારો આવ્યો દહીણું ધરાવવાનો. જો એ ભેગું છે. હાલો યુટ્યુબર ધરાય હવે દહીણું, એટલે આવું તો તમને કોક જ દેખાડતા છે. આપણો વારો આવી ગયો દહીણા ધરાવવાનો. હાલો દહીણું ધરાઈ આવી, વેદાંશી બેન ને નાસ્તો કરી આવી, પછી આગળ મળીને ત્યાં સુધી છે ને તમે એક આ સરપ્રાઈઝ છે ને વિડીયો જોઈ લ્યો. તમે શું સરપ્રાઈઝ છે એ તમને ખબર પડી જાય. ફાઇનલી મિત્રો આજ છે શનિવાર, અને આપણે છે ને એક સરપ્રાઈઝ મંગાવી છે મારા માટે, વેદાંશી માટે, તમારા બધા માટે. મારા માટે જ મેં મંગાવી, એટલે સરપ્રાઈઝ ન જ હોય તો તમને ખબર છે. તો શું મંગાવી ની દેખાડું હાઈલાઈટ પૂરતી. તો જો આ આપણે છે ને શનિવારે માલ લેવા ગયા હતા, અને આ જે સરપ્રાઈઝ, તો ફટાફટ ઘરે જાય અને ઘરે જઈને વેદુબેનના હાથે ઓપનિંગ કરવાનું દેખાડ દઈ. મિત્ર આપણે છે ને વેદાંશીને કીધું નહોતું ફોનનું, તો હવે વેદાંશી આવે, એ કંઈક ગઈ છે બારે. એ આવે ને પછી એને આપણે કહી હું લેવા જોઈએ, એનું રિએક્શન કેવો છે. એનો વારો પહેલી વાર ફોન ઓપનિંગનો આવે છે. આપણે મંગાવ્યો ફોન છે, અને હવે આપણો આ બ્લોગ છેલ્લો છે આ ફોનમાં. પછીનો આવતા નવા ફોનમાં કયો લીધો હું એ તમને ફટાફટ દેખાડ દઈએ હમણાં. જો વેદાંશી છે નહીં આવે, એટલે વેદાંશી બેન આવ્યા છે અને આવતા હવે સીધ જવું. વેદુ તારે સીધ જવું છે? જો એને સંગમ ભાગે જવું. હવે આપણે એને એના હાથમાં દઈએ. એને હજી ખબર નથી હો. પહેલી વાર વેદાંશી બેન ના હાથમાં ફોન આવ્યો છે નવો, અને ઓપનિંગ કરવાના છે. જો કેવી રાજી થાય છે. હવે આગળ દેખાડી તમને કયો આવ્યો છે. અત્યારે વેદાંશી બેન નું રિએક્શન જોઈ લ્યો તમે. અને ખોલે છે માં દીકરી બે.
હું વિડીયો ઉતારવા જાઉં અને આમથી આમ લીએ બોલો આમાં અમારે કરવું હું કેવી ઓલી વેદાંશી નહીં અમારે શનિ રાતે મુહૂર્ત થતું હતું. બાકી એ નથી કરવાનું હો. જો કમ્પ્લીટ જ આવ્યો છે ફોન કેવો છે બેન આમ બતાવ તો ખરો હું બતાવું આમ ઓડિયન્સ ને વાહ વેદાંશી બેન નો ફોન આવ્યો અસલ નો જો વાહ મોટારોલા G35 નવો લોન્ચ થયો ને ઈ જ છે હવે એને ચાલુ કરો ચાલો હવે મળીએ પાછા વેલા વેલા જો વેદાંશી બેન ને મમ્મી અહીંયા રાહ જોઈને બેઠા છે આપણે ગાડીમાં રાહ જોઈને બેઠા છે અહીંયા દહીણું દરાઈ છે જટ દરી દે ને એટલે આપણે ઘર ભેગા થઈ જાય હજી લેવા તો વેદાંશી ને પાણીપુરી ખાવી છે તો હાલો હવે વેદાંશી બેન ને પાણીપુરી ખવડાવી છે એના ફ્રેન્ડ છે પાણીપુરી વાળા એને અહીંયા પાણીપુરી એ ભાવે અને વેદાંશી બેન ને અનલિમિટેડ દે ને એટલે એને જલસા હોય હાલો વેદાંશી બેન ખાઈ લઈએ ને પછી આપણે જઈ ઘરે મિત્ર તો આપણી સ્પેશિયલ વસ્તુ બનાવી આજે રિક્વાયરમેન્ટ કરી હતી શું છે ઉપમા દેશી પાપડ ને દહીં મમ્મીએ બનાવ્યા છે તો હાલો તમે બધા જમવા વેદાંશી બેન મારા મમ્મીએ બનાવ્યા છે તારા મમ્મીને શું આવડે પૂછજો હાલો જમી લઈએ આપણે આજે છે ને બપોરનો 1 વાગ્યો જમવા આવ્યા છે કાલ સાંજે કઈ થાકી ગયા હતા ને તો સુઈ ગયા હતા અને ઘરે આવ્યા ને તો વેદાંશી બેન થઈ હતી ગોયણી તો જો એને શું શું આવ્યું ગોયણી આમ 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 તો વેદાંશી બેન ને તો ઘણું આવ્યું ઘણું બધું આવ્યું છે તો હાલો વેદાંશી થઈ ગયા રાજી ને આપણે આ બ્લોગ ને કરી દઈ પૂરો મળીએ પાછા નવા બ્લોગ માં તા સુધી જય શ્રી રામ જય શ્રી રામ હાલો મિત્રો પાછા મળી વેલા વેલા બ્લોગ માં